અક્ષરધામથી અવનીમાં જે દેહધારી રહ્યા આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જેની સાધુ સુવાસે આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સો. સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે આપણને ગુરુહરિ સ્વામીશ્રીએ પોતાના યોગમાં લીધા. આમ જોવા જઈએ તો આપણે કોઈ એવો દાખલો નહોતો કર્યો, પણ ભગવાન જ ગરજુ બન્યા, કોકને નિમિત્ત બનાવી આપણને ગ્રહણ કર્યા. દેહ મૂકી અને જેને પામવાના હતા એ જ આપણને મળી ગયા. આપણું અક્ષરધામ પણ પાકું થઈ ગયું. એમના વરદાન પણ આપણી સાથે છે. આપણી બધી પ્રકારની રક્ષા બી કરે છે. ભગવાન કેવા છે, ભગવાનનું સુખ કેવું છે આપણે બધા જાણીએ છીએ, પણ છતાં પણ ભગવાનની ભેળા રહેવા છતાં ઘણીવાર દુઃખ રહેતું હોય. તો એનું કારણ એ છે કે યોગ તો સમજાણો છે, ભગવાનનો મહિમા તો સમજાણો છે, કેવા ભગવાન છે એ બી આપણને ઘણો ખરો ખ્યાલ છે, પણ ભગવાન મળ્યા હોય, યોગ હોય, પણ જો સાંખ્ય ન હોય તો પછી દુઃખ આવે. એટલે જ ગુણાતીતાનંદ સાંઈની વાતમાં લખ્યું છે કે સાંખ્ય વિના અર્ધો સત્સંગ. પહેલા પ્રકરણની બીજી વાતમાં લખ્યું છે કે સાંખ્ય વિચાર કરતા શીખવો. સાંખ્ય ન હોય તો દુઃખ આવે. સાંખ્ય એટલે શું? તો સાંખ્ય એટલે ભગવાન સિવાયનું જે બધું જગતનું સુખ છે એ બધું દુઃખરૂપ છે, માયિક છે, નાશવંત છે. દેહ હોય કે દેહના સગા સંબંધી હોય, જગત હોય કે જગતના કોઈ પદાર્થો હોય, એ બધું સુખ નાશવંત છે, ક્ષણિક છે. એટલે એ સાંખ્યનો જો વિચાર ન કરીએ, કારણ કે આપણે જો ભગવાનનો મહિમા હોય, સાંખ્યનો વિચાર ન હોય તો દેહમાં માલ મનાય, ઇન્દ્રિય અંતઃકરણમાં માલ મનાય, દેહના સગા સંબંધીમાં હેત રહ્યા કરે. આપણે તો જે ભગવાન હરિભક્તો છે એને સગા સંબંધી હોય, ગુણાતીતાનંદ સ્વામી કે જે ત્યાગી છે તો એને ઇન્દ્રિય અંતઃકરણ એના દીકરા સગા સંબંધી જેવા કહેવાય, તો એને વિશે હેત રહી જતું હોય. શિષ્ય હોય એ દીકરા સમાન કહેવાય, એને વિશે હેત રહી જતું હોય. પણ એ બધું જ દુઃખરૂપ છે. ભગવાનની મૂર્તિ અને ભગવાનના એવા સાધુ, એમાં જ સુખ છે, બાકી બધું દુઃખ છે. આ વાત સમજવી પડે. અને એ સાંખ્ય વિચાર કરીએ તો જ એ આપણને વિષયનો નિષેધ કરતા ફાવે. સાંખ્ય ન હોય તો ભગવાન સાથે હેત હોય ત્યાં સુધી વાંધો ના આવે, પણ ભગવાનનો જો જોગ ન રહે તો પછી એ વિષયમાં લેવાઈ જાય. ગોપીઓને કૃષ્ણ પરમાત્મા સાથે હેત હતું, પણ પછી કૃષ્ણ પરમાત્મા ન રહ્યા, પછી બીજે હેત થઈ ગયું. એટલે સાંખ્ય વિના અર્ધો સત્સંગ કહેવાય. ગમે એટલું આપણે મહિમા સમજતા હોય, ગમે તેટલું જ્ઞાન હોય, પણ જો સાંખ્ય ન હોય તો આપણને ક્યારેક વિઘ્ન આવે, દેશકાળ લાગે, માર્ગમાંથી પડી જવાય, યોગ ભ્રષ્ટ થઈ જવાય. એટલે સાંખ્યનો વિચાર આપણે થોડાક પ્રસંગો દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. કે ગ્રહસ્થ હોય, અંબરીશ હોય, હરિભક્ત હોય, એને સગાને વિશે બહુ હેત હોય. પોતાના મા બાપ હોય, પતિ પત્ની હોય, દીકરા દીકરી હોય, ભાઈ બહેન હોય,
રિલેટિવ્સ કોઈ પણ હોય એને વિશે હેત રહી જતું હોય, અને એવું લાગતું હોય કે બધા મારા સગા સંબંધી છે, મારા કામના જ છે એમ, પણ ખરેખર સ્વાર્થીનું એ લોકોનું હેત હોય છે. ગુણાતીતાંશની વાતમાં લખ્યું છે કે ભગવાનના એકાંતિક સાધુ વિના જીવનું બીજું કોઈને સાચું હેત કરતા આવડે નહીં. બીજા હેત કરવા જાય તો ઇન્દ્રિયોનું પોષણ કરે. સાચું હેત તો એકાંતિક સાધુને જ આવડે, બાકી કોઈને ના આવડે. એટલે એ સગા સંબંધી હોય કે પોતાના સેવકો હોય, શિષ્યો હોય, બધાનું હેત છે ને એ ગંધનરૂપ બની શકે છે. ગુણાતીતાંશની વાતમાં લખ્યું છે કે એક છોકરો હતો, કણબી પટેલનો છોકરો. એમને એક સાધુ પાસે વાત કરી કે મારા સગા સંબંધીને મારા વિશે, મારા મા બાપને બધાને બહુ જ હેત છે કે. એટલે કે ખરેખર હેત છે? તો કે હા, બહુ હેત છે કે. તો કે આપણે જોઈએ કે એવું હેત છે? તો કે ના, બહુ જ હેત છે. તો કે એક કામ કરો તમે, એ છોકરાને કીધું. વિજયાત્માનંદ સ્વામી હતા. એને કીધું કે તું ઘરે જા અને તું માંદો પડી જા, અને પછી હું આવું છું, પછી આપણે બધું જોઈ લઈએ. તો કે સારું. ઘરે ગયો, બીમાર પડી ગયો, હલે નહીં, ચાલે નહીં, આંખો ના ખોલે, ખાય નહીં, પીવે નહીં, કોઈની સાથે વાતો ન કરે, એકદમ ઉદાસીન ને એકદમ જાણે. પછી તો એ લોકોએ કેટલા બધા વૈદ્યોને બોલાવ્યા, ડૉક્ટરોને બોલાવ્યા, પેલા ફકીરોને બોલાવ્યા, ભુવા જાગરિયાને બોલાવ્યા, બધા બહુ બધું વિધિઓ કરી, પણ છોકરો તો હાજો થાય જ નહીં, થાય જ નહીં. એટલે બધાને એમ થઈ ગયું. અને પેલા લોકો તો ઘણા કહી દીધું કે આ બહુ લાંબુ રહે એવું લાગતું નથી એમ. એટલે બધા તો બહુ રડે અને બોલે ખરા કે આને લઈ લીધો એની કરતાં અમને લઈ લીધો તો સારું હતું. ભગવાને કે અમારા દીકરાને લઈ લીધો એની કરતાં અમને લઈ લીધો. તો એના મા બોલે, બાપ બોલે, એની બહેન બોલે, એનું ઘરવાળું બોલે, બધા બોલે. અને ત્યાં પછી સ્વામી પહોંચ્યા, વિજયાત્માનંદ સ્વામી. પછી કે શું થઈ ગયું છે? તો કે આ જો ને કંઈક થઈ ગયું છે, અને આ કશું હલનચલન કરતો નથી, અને બહુ બધી દવાઓ કરાવી, બધા વૈદ્યોને બોલાવ્યા, સાજો નથી થતો. તો કે અમે સાજો કરી શકીએ. તો કે તો તમારા જેવું તો કોઈ જ નહીં કે, તો તમે આને સાજો કરી આપો ને. તો કે દૂધ લાવો, સાકર લાવો. દૂધ અને સાકર ભેગું કર્યું, અને પછી 7 વખત એ છોકરાની ઉપર આમ લોટો હતો એમાં ભરેલું હતું, એમ 7 વખત ફેરવ્યું, અને કશું બોલ્યા. પછી વિજયાત્માનંદ સ્વામી કીધું કે આ છોકરો તો મરવાનો જ હતો, પણ કે હવે એનું મોત છે ને કે એ આની અંદર આવી ગયું છે કે, પણ આ કોકે પીવું પડશે કે. જો કોઈ નહીં પીવે તો એ મરી જશે, જો તો કોઈ પીવે તો એ બચી જશે કે. એટલે સગા સંબંધીનું હેત કેવું છે હવે ધીમે રહીને ખ્યાલ આવવા માંડ્યો. એટલે સૌથી પહેલાં તો એના બાપને કીધું. કોઈ તૈયાર જ, કોઈ બોલે જ નહીં કે લાવ હું પીજો. તેના બાપને પછી કીધું કે તમે જ એના બાપ છો, અને તમારે તો હવે બધું ખાઈ પરવાર્યા છો, તો તમે પી જાઓ તો તમારો દીકરો. તો કે ના, મારાથી તો કેવી રીતે મરાય, મારું તો બધો આધાર છે, હું તો મારા પર બધા જીવે છે કે મારાથી ન મરાય કે. એટલે સ્વામી કે વાંધો નહીં. પછી એમના ઘરવાળાને કહેવડાવ્યું કે તમે પી જાઓ. તો કે ના, હું તો રેંટ્યો કાતીને પેટ મારું ભરીશ કે, રડી લઈશ, મારે નથી મરવું કે. માએ ના પાડી. પછી એની ઘરવાળીને કીધું છોકરાની કે તું તો એની ઘરવાળી છે કે, તો તું પી જા, તારા પતિ માટે તો તું એટલું કર. તો કે ના, હું તો બીજે ઘરગી જઈશ કે, પણ મારે મરવું નથી કે. એટલે હું બીજે પરણી જઈશ એમ, બીજો ધણી કરી લઈશ, મારે નથી મરવું. પછી એની બહેનને કીધું. તો કે ના ભાઈ, હું તો મારે સાસરે જતી રહીશ, મારે આમાં કંઈ પડવું નથી. કોઈ કરતાં કોઈ તૈયાર ન થયું. પછી વિજયાત્માનંદ સ્વામીએ કીધું કે હવે શું કરીશું? એટલે બધા કોઈ બોલે નહીં. તો કે એક કામ કરીએ કે હું જ પી જાઉં કે. તો કે ઓહો સ્વામી, તમે તો પ્રભુનું ઘર કહેવાઓ કે, તમે પી જાઓ તો બહુ સારું કે એમ. એટલે વિજયાત્માનંદ સ્વામી પછી પી ગયા એ તો દૂધ સાકરવાળું. અને પછી છોકરાને કે ઊભો થાય ચાલ કે. એટલે છોકરો ઊભો થઈ ગયો. એટલે આ બધાને એમ થયું કે આ જીવી ગયો, અને હવે સાધુનું જે થાય તે ખરું. પછી છોકરાએ કીધું કે તમે લોકો તો મને મોહ જાણતા હતા, મને જીવતા તો આ જ જાણે છે. એટલે જય સ્વામિનારાયણ એમ કરીને સાધુની જોડે નીકળી ગયા. એટલે સગા સંબંધીનું બધું સુખ બધું સ્વાર્થીલું હોય છે, એનું હેત છે બધું સ્વાર્થીલું હોય છે. પણ એ બહુ વિચારને પામીએ ને ત્યારે ખ્યાલ આવે. નહીં તો
ભગવાનની સાથે બી પ્રીતિ થાય છે આપણને, આપણા દેહ સાથે બી પ્રીતિ થાય છે, ઇન્દ્રિય અંતકરણ સાથે પ્રીતિ થાય છે, સગા સંબંધી સાથે પ્રીતિ થાય છે, શિષ્યો સાથે પ્રીતિ થાય છે, પદાર્થો સાથે પ્રીતિ થાય છે, સ્થાનની સાથે પ્રીતિ થાય છે. ભગવાન કોઈ વખત ગૌણ થઈ જાય છે. એનું એટલું જ કારણ સાંખ્યનો વિચાર આપણે નિયમિત કરતા નથી. એટલે આગળ આપણે બીજો પ્રસંગ વિચારીએ કે કોઈને દ્રવ્યમાં માનતા હોય કે દ્રવ્ય હોય, ભગવાન આધાર, ગ્રહસ્થને ઘણી વખત દ્રવ્યનો આધાર વધારે હોય કે ભગવાનનું નક્કી નહીં, નિષ્ઠા પાકી ના હોય એટલે ભગવાનના બળે કે ભગવાનના આધારે ન જીવે એટલે પછી એને દ્રવ્યનો આધાર રહે. તો એકવાર સ્વામીની વાતમાં લખ્યું છે કે 4 ચોર હતા અને દ્રવ્ય માટે બહુ દાખલો કરતા હતા, પણ જોઈ એવું મળતું નહોતું. એટલે દ્રવ્ય થાઓ એવી પ્રાર્થના કર્યા કરે. ભગવાનને પ્રાર્થના કરતા હશે કે એનું રટન કરતા હશે, દ્રવ્ય જોતું હતું. એમાં પછી આકાશવાણી થઈ એ કે તમને દ્રવ્ય ખૂબ થશે પણ કે દુઃખ બહુ આવશે. ભગવાન સિવાયનું કોઈ પણ સુખ દુઃખ વિનાનું હોય જ નહીં. સ્વામીની વાતમાં લખ્યું છે કે માયામય કોઈ પણ સુખ દુઃખ વિનાનું હોય નહીં. પણ ઘણી વખત ભગવાનનો મહિમા નથી હોતો અને ભગવાનના બળે જીવન જીવવાની સૂઝ નથી હોતી એટલે આપણે ભગવાન સિવાય બીજો આધાર લેતા હોઈએ છીએ કે ભગવાન ન હોય તો શું થશે એમ, એટલે બીજો આધાર આપણે લઈ લેવાય. એટલે પેલા ચોર જ હતા એટલે એને તો ભગવાન મળ્યા જ નહોતા એટલે એને તો પછી દ્રવ્ય થાવ કહેતા ને પેલા એ કીધું, આકાશવાણી થઈ કે દ્રવ્ય થશે પણ દુઃખ બી આવશે. તો કે આખું બ્રહ્માંડ ભરાઈ જાય ને એટલું બ્રહ્માંડમાં જેટલું દુઃખ આવે એ બધું આવે છે ચાલશે પણ દ્રવ્ય થાવ. એટલે ઘણી વખત આપણે થોડું સુખ મેળવવા માટે ઢગલાબંધ દુઃખને વહોરતા હોય એવું થઈ જાય. પછી તો રસ્તે જતા હતા એમાં 4 મણ સોનું મળ્યું એટલે પ્રાર્થના ભગવાને સાંભળી. એટલે એ 4 વચ્ચે આત્મીયતા ટોપ હતી. કેન્દ્ર સ્થાને જો ભગવાન ના હોય ને તો એ આત્મીયતા ન રહે. 4 વચ્ચે આત્મીયતા સરસ હતી પહેલાં અને 4 જણા ભેગા મળીને જ બિઝનેસ કરતા હતા, બધું જે કંઈ કરતા હતા. પછી બન્યું એવું કે 4 મણ સોનું આવ્યું એટલે પેલા રાજી તો થઈ ગયા એક વખત. પછી 2 જણા હતા ને 2 વચ્ચે થોડુંક વધારે આમ સુવર્ણ હશે ને મૈત્રી હશે એટલે 2 જણાએ કીધું ખરો 4 મણ છે ને આપણે ભાગ એક મણ આવશે પણ કે જો આપણે પેલા બેને મોકલી દઈએ ઉપર તો આપણા ભાગે 2 મણ આવે. પેલો આ વાત તો સાચી છે. તો કે કરીએ પ્લાનિંગ. તો કે શું કરીએ? તો કે એ 2 જણને એવું કીધું કે હવે આપણે આજે તો આટલું બધું ભગવાન આપણે મળ્યું છે તો કે આપણે પાર્ટી કરવાની કે આપણે તમે જાઓ કે સરસ મજાના લાડુ બનાવીને લઈ આવો કે આપણે લાડુ ને બધું ખાઈએ કે. એટલે 2 જણા ગયા ગામમાં અને લાડુ બનાવડાવ્યા સરસ મજાના ચોખ્ખા ઘીના. અને આ બાજુ પછી એ 2 જણાએ પ્લાનિંગ કર્યું કે એ 2 આવે લાડુ લઈને પછી આપણે છે ને એને વાવમાં પાણી ભરવા માટે મોકલીશું અને જેવા એ વાવમાં ઉતરે ને ઉપરથી પાણા મારવાના મારી નાખવાના કે બહાર જ ના આવે. એટલે પછી તો આપણે શાંતિથી ખાઈશું, 2 મણ સોનું મળશે. આ 2 જણાએ આવું પ્લાનિંગ કર્યું. પેલા 2 જણા તો લાડુ લેવા ગયા. હવે એ 2 જણા વચ્ચે બી થોડુંક સારું બનતું હતું. એ 2 જણાએ એવું વિચાર્યું કે સારું કે આ પેલા 2 જો નીકળી જાય ને તો આપણા 2 ભાગે 2 મણ આવે કે. તો કે શું કરીએ? તો કે આ લાડુ છે ને એની તો થોડું વ્યવસ્થિત ઝેર ભેળવી દઈએ. એટલે ઝેર નાખી દીધું. 2 લાડુ અલગ અલગ બનાવ્યા અને જેમાં ઝેર હતું ને એમાં ચૂચવતા લાડુ એટલે કે આમ ઘીથી લથપથ એકદમ ઘીવાળા ને આમ દેખાય આવે કે આમાં ઘી વધારે છે ને લુક બી સારો આવે એ પ્રમાણે 2 ભાગ અલગ પાડ્યા. અને પછી એ લોકો આવ્યા અને જેવા આવ્યા અને લાડુ બાડુ સાઈડમાં મૂક્યા. પછી પહેલાં કીધું એક કામ કરો તમે પાણી તો લઈ આવો. એટલે આપણે પછી જમીન પછી પાણી ગોતું ને નજીકમાં વાવ છે તો તમે પાણી. તો કે સારું. એટલે પેલા 2 લાડુ મૂકી અને પાણી લેવા ગયા. તો પાણી લેવા જેવા વાવમાં ઉતર્યા ને પેલા લોકોએ પથરા માર્યા અને પથરા માર્યા ને પેલા 2 મરી ગયા. હવે આ 2 જણા પછી શાંતિથી કે ચાલો હવે આપણે જમી લઈએ. આ 2 તો નીકળ્યા એટલે આપણે 2 મણ તો કન્ફર્મ થઈ ગયું. પછી 2 જણા જમવા જોયું તો હારા લાડુમાં 2 કેટેગરી હતી, 2 લોટના હતા અલગ અલગ. તો કે હારા જોયું આ મારા બેટાઓ પોતા માટે હારા લાડુ રાખ્યા અને આપણને 2ને સાધારણ લાડુ આપ્યા કે એમ કરીને કે પેલા લાડુ ખાધા તો એ 2 નીકળી ગયા પણ કોઈ વાતે સુખ આવ્યું નહીં.
એટલે સંસારનું કોઈ પણ સુખ, સ્ત્રીનું, દ્રવ્યનું, દેહનું, ઇન્દ્રિયનું, અંતઃકરણનું, સગા સંબંધીનું, પદાર્થનું કોઈ પણ સુખ એ દુઃખ વિનાનું હોય જ નહીં. એમાં દુઃખ હોય ને હોય જ. આપણે બધા ગ્રહસ્થ આશ્રમમાંથી ત્યાગાશ્રમમાં આવ્યા. ગ્રહસ્થ હોય, જો કે ખાવું તો દરેક જણમાં કોમન જ છે. ખાવામાં પણ આપણને સુખ હોય. એક વખત ગુણાતીતાંશની વાતમાં લખ્યું છે કે દીપડિયા કરીને ગામની અંદર રસોઈ હતી. એક પટેલની રસોઈ હતી, લાડુ બનાવેલા. અને પછી લાડુ આવ્યા, થાળ બાળ તૈયાર કર્યા અને ઠાકોરજી આગળ થાળ ધરાવ્યા. સખી આનંદની વાત કરું એ કીર્તન થાળ બોલ્યા અને થાળ ધરાવતા હશે. એમાં રામાનંદ સ્વામીના વખતનો પ્રસંગ છે. એટલે રામાનંદ સ્વામીને ટાઢ્યો તાવ આવી ગયો. અને ટાઢ્યો તાવ આવી ગયો ને આખું શરીરમાં તાવ ને ધ્રુજે ને ઠંડી લાગે. એટલે ગુણાતીતાનંદ સ્વામી લખે છે કે પછી એ લાડવા ખાવા રહ્યા નહીં. નોતરું તો એક ભગવાનનું જ સાચું છે. એટલે આપણા દેહનો કોઈ નિર્ધાર નથી ક્યારે શું થવાનું છે, કઈ મોમેન્ટે થવાનું છે, અને અચાનક જ ઉચાળા ભરવા પડે એવું થઈ ગયું છે. એટલે આપણે બધા આપણી વચ્ચે બી આપણે જોઈએ છીએ. એમ ઘણા સંતોને જોઈએ તો આપણને કલ્પના ના આવે એવી રીતે એમને દેહ છોડી દીધો. વાસુદેવ સ્વામી હતા તો એ નિધિધ્યાસમાં સેવા કરતા હતા. એમનું ટિફિન બી ભરાઈ ગયું હતું. ટિફિન ભરાઈ તૈયાર જ હતું. એ જમવા જ આવવાના હતા અને ત્યાં પાછા ત્યાં પેલા બેજીને આગળ કંઈક સેવા કરતા હશે ને પડ્યા. ને જય સ્વામી કોઈ નિર્ધાર નથી સ્વામી. આપણે ઘનશ્યામ સ્વામી અહીંથી ચાલતા જતા હતા. બાકી ઘનશ્યામ સ્વામી તો એકદમ નિયમિત પ્રદક્ષિણા અને હેલ્ધી ને શરીર બી સારું હતું, પણ પડ્યા. અને જય સ્વામિનારાયણ. અમારા ગ્રુપમાં આતમ પ્રકાશ સ્વામી હતા. અમે વાસના ફાર્મ પર હતા દાભવનમાં, અને એકદમ જ એમને અટેક આવ્યો અને લાવ્યા. જય સ્વામિનારાયણ. સર્વાનંદ સ્વામી હતા તો રસોડામાં જમતા હતા. દાદા સ્વામી, નીરવ સ્વામી બધા સાથે બેસીને જમતા હતા. અને જમતા જમતા જ એટેક આવ્યો. અને એ તો યંગ, દેહ છૂટી ગયો. આપણા દેહનો કોઈ નિર્ધાર નથી. એટલે દેહનું જે આપણે માની બેઠા છીએ, દેહનું જે સુખ લઈએ છીએ તો બધું દુઃખરૂપ જ છે. આપણા શરીરમાં છે શું? ગુણાતીતા સાંઈ તો કેટલી બધી સાંખ્યની વાતો કરી છે. એમ આપણું શરીરનું અંદરનું મટીરિયલ જોઈએ તો બધું હાડકાં ને માંસ ને મેદ ને મજ્જા ને લોહી ને. આયુર્વેદ શું કહે છે? આપણું શરીર તો વાત પિત્તના કફથી ભરેલું છે, પણ દેહને વિશે બહુ પ્રીતિ આપણને રહી જાય છે. એનું કારણ એટલું જ છે, સાંખ્યનો વિચાર આપણે જે કરવો જોઈએ ને એવો થતો હોતો નથી. આમ જોવા જઈએ ને તો સ્વામીજીનું ઓરિજિનલ અંગ સાંખ્યનું, સ્વામી પોતે બી કહે છે કે મારું અંગ સાંખ્યનું, પણ સ્વામીજી આપણી આગળ બધી મહિમાની વાતો કરી આપણને આનંદ કરાવતા હોય છે. આપણા માટે થઈને એમને પ્રકૃતિ કે અંગ બદલતા હોય છે, પણ સ્વામીજીનું આમ ઓરિજિનલ અંગ સાંખ્યનું. એમ એટલે સાંખ્ય તો કરવો જ પડે. સાંખ્ય ન હોય તો એ ભગવાનનું સુખ લેતા લેતા પછી આપણે વિષયના સુખમાં કે દેહેન્દ્રિય અંતઃકરણના સુખમાં આપણે ખેંચાઈ જતા હોઈએ છીએ. એટલે ગુણાતીતાંશની વાતમાં લખ્યું છે કે 100 કરોડ રાખના પડીકા હોય અને એને પટારામાં ભરી રાખ્યા હોય, અને કોઈ દિવસ પછી જ્યારે કામ પડે અને કાઢીએ તો એમાંથી શું સારું નીસરે? ગુણાતીતાનંદ સાંઈ પૂછે છે, સાથે બેઠા હશે ત્યારે કીધું કે કાંઈ સારું ના નીસરે. ત્યારે પછી ગુણાતીતાનંદ સ્વામી કીધું કે અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી બધા રાખના પડીકા જ છે. આ સ્વામીજી બી આપણને ઘણી વખત કીધું છે, અહીંથી પ્રકૃતિ. પછી ગુણાતીતાનંદ સ્વામી કહે છે ગમે તો તમે દેવતાના લોકમાં જાઓ, ગમે તો ઈશ્વરના લોકમાં જાઓ, ગમે તો પુરુષના લોકમાં જાઓ, બધે જાઓ, પણ મહારાજની મૂર્તિ અને આ સાધુ વિના કોઈ જગ્યાએ સુખ તો છે જ નહીં. સુરપુર નૂરપુર નાગપુર એ તીનો મેં સુખ નાહી, કા સુખ હરિચરણ મેં, કા સંતન કે માહી. ભગવાન અને ભગવાન ધારક એવા સંત હોય એમાં જ સુખ છે, ભગવાનના સાનિધ્યમાં સુખ છે, સંતના સમાગમમાં સુખ છે. બાકી કોઈ જગ્યાએ સુખ છે જ નહીં. આપણે જે સુખ માનીએ છીએ તો બધું કેવું છે? જમીએ તો જમવા બેસીએ, સાંખ્યનો વિચાર ન કરતા હોય, વિચારને પામ્યા ના હોય, એટલે પછી ઓવર ઇટિંગ થાય. પછી શું થાય? ગેસ થાય, કોઈને પિત્ત થાય, કોઈને કબજિયાત થાય, કોઈને પછી બીજું બધું થાય, બધા પ્રોબ્લેમ્સ આવવા માંડે. એ દુઃખ ભોગવવા તૈયાર થાય પાછળથી, કંઈ પણ રોગ આવી જાય, એ સુખ એ દુઃખ ભોગવવા તૈયાર થઈ જાય. પણ
એવું નહીં કે આપણે યુક્ત આહાર કરવો જોઈએ અથવા અડધો જ ખોરાક ખાવો જોઈએ, અલ્પ આહાર કરવો જોઈએ, એવું ના થાય આપણને. તો એનું શું કારણ? સાંખ્યનો વિચાર કરવો જોઈએ આપણે નથી કરતા. પછી ફરિયાદ થતી હોય આપણને કે આપણે વધારે ખવાઈ ગયું, ગેસ થઈ ગયો, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. પણ એ ટાઈમે પાછું, અને આનો આ પ્રોગ્રામ એવરીડે ચાલતો હોય. રોજ ઉઠીને રોજ જમીને પછી જ અંતરદ્રષ્ટિ થાય, જમતી વખતે ના થાય એમ. એટલે એ જમ્યા પછી અંતરદ્રષ્ટિ થાય છે અને જમતી વખતે નથી થતું, એનું કારણ સાંખ્યનો વિચાર નથી થતો આપણે. એટલે સાંખ્યનો વિચાર રેગ્યુલર કરવો પડે એમ. બીજું કેવું છે કે સાંખ્યનો વિચાર ના કર્યો હોય અને આપણે પછી બીજું બધું સુખ બી હોય, માન મોટપનું સુખ હોય કે બીજું બધું નાનું મોટું સુખ આપણને આલોકનું સુખ હોય, કોઈ પણ ટૂંકમાં ભગવાન સિવાયનું જગતનું કોઈ પણ માયામય કોઈ પણ એ સુખમાં માલ મની જતો હોય એમ. એટલે આપણને કોઈ વખત એવો અભિનિવેશ બી થઈ જતો હોય. આપણને ખબર છે કે આપણું કાંઈ કોઈ ગણતી જ નથી. સ્વામી સ્વરૂપ સ્વામીએ આઈ થિંક એમને કીર્તન બનાવ્યું છે, આપણે ગાઈએ છીએ અક્ષરધામના અધિપતિ. એમાં લખ્યું છે અનંત લોક ને અનંત ધામ છે, અવાંતરમાં અમે ક્યાં, અનંત બ્રહ્માંડના અનંત જીવોમાં આપણી હસ્તી ક્યાં છે. તમે વિચાર કરો, 1 સ્ક્વેર ફીટની અંદર 10,000 બેક્ટેરિયા, વાયરસની તો ખબર નથી, તો એક હરિધામની અંદર ખાલી આપણે વિચાર કરીએ તો કેટલા બેક્ટેરિયા હશે, ને દરેક બેક્ટેરિયામાં જીવ તો છે જ. તો પછી વડોદરામાં કેટલા હશે, ગુજરાતમાં કેટલા હશે, આ ભારતમાં કેટલા બેક્ટેરિયા હશે. હવે એ બેક્ટેરિયાનો જીવ એ બેક્ટેરિયામાં ગયો છે તો સૂક્ષ્મ થયો છે. મનુષ્યમાં આવે તો 5-6 ફૂટનો થાય, હાથીમાં આવે તો એથી મોટો થાય, આત્મા જેવું ખોળી મળે એ પ્રમાણે એની સાઇઝ હોય, પણ છે તો એ જીવ જ. પણ આટલા બધા જીવ છે એમ આપણે બી એક જીવ, આત્મા, ભગવાનનો સંબંધ થઈ ગયો, પણ આપણી હસ્તી કેટલી એમ. કેટલું સરસ કીર્તનના શબ્દો, બહુ ફાઇન છે એમ. એ સાંખ્યનો વિચાર આપે એવા શબ્દો છે. આપણી હસ્તી તો તો આખા, તો પછી આ દુનિયામાં કેટલા બેક્ટેરિયા હશે. આટલામાં હું આટલો હાથ કરું છું, એમાં 10,000 છે, તો અનંત બ્રહ્માંડો છે. એક એક બ્રહ્માંડ કેટલા અબજો આમ ડાયામીટર ગણીએ તો લગભગ 96 બિલિયન લાઇટ યર્સ, એટલે 96 અબજ પ્રકાશ વર્ષનું. એવું તો સાયન્ટિસ્ટ લોકો કહે છે, અને સાયન્ટિસ્ટ બી એ કહે છે કે કદાચ આનાથી વધારે છે, ઓછું તો નથી જ. પણ છતાં બી ચાલો એક ઓબ્જેક્ટિવ એક યુનિવર્સ છે, એનો ડાયામીટર 96 કે 97 બિલિયન, એટલે અબજ પ્રકાશ વર્ષ, કિલોમીટર નહીં, માઇલ નહીં, એક બ્રહ્માંડ. એવા અનંત બ્રહ્માંડો છે. તો એ અનંત બ્રહ્માંડમાં કેટલા બધી જગ્યાએ, દરેક બ્રહ્માંડમાં જીવ સૃષ્ટિ તો છે જ. દરેક પ્લેનેટ ઉપર નહીં હોય, પણ બ્રહ્માંડમાં તો બધે છે. તો એ બ્રહ્માંડમાં કેટલા જીવો હશે, તો એની અંદર હું એક, તો મારી હસ્તી કેટલી. અને છતાં બી મને કોઈક એવો અભિનિવેશ થતો હોય કે હું વ્યવસ્થિત છું ને હું સમજું છું ને હું સારો છું ને હું ડાયો છું ને હું બુદ્ધિશાળી છું, એવો એક અભિનિવેશ. આપણી કોઈ કિંમત નથી અથવા આપણી કોઈ હસ્તી નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામી અભિનિવેશની બી બહુ વાતો લખી છે કે આપણે અભિનિવેશમાં નહીં રહેવું છે. બસ આપણી કોઈ હસ્તી જ નથી. એક ગુણાતીતાનંદ વાતમાં એક લખ્યું છે કે ચૂડાની અંદર એક કરશનજી નામનો એક બ્રાહ્મણ હતો, અને પછી એને અભિનિવેશ થઈ ગયો. કોકે એને કીધું, કોઈક શબ્દ લાગી ગયા, કોઈ કુસંગ કે કોઈ વ્યક્તિ એવા આનંદ કર્યો હશે કે જે કર્યો છે એને શબ્દો લાગી ગયા કે તું તો છે ને કે આ વઢવાણના દરબારનો વારસદાર છે, કે પથાભાઈનો દીકરો છે, વારસદાર છે કે તું, એટલે આ વઢવાણની ગાદી તારા ભાગે આવશે કે. પણ કે તને બધા મારી ના નાખે ને, એટલે કે તને બ્રાહ્મણના પેલા મૂક્યો છે, બાકી તું ખરેખર આ વઢવાણનો દરબારનો વારસદાર છે. એને તો થઈ ગયો અભિનિવેશ. ઘણી વખત શબ્દોએ કરીને અથવા આપણા વિચારોએ કરીને કે પૂર્વના સંસ્કારોએ કરીને કે બધું હઠમાં નિશાના ભાવો કે આગળ લઈને આવ્યા હોય એને લઈને આપણને કોઈક અભિનિવેશ થતા હોય છે. તો એને અભિનિવેશ થઈ ગયો. તો એ તો પછી સરકારમાં ગયો લાંગ સાહેબ પાસે, અને એને કીધું કે ભાઈ હું છે ને આ વઢવાણના દરબારનો વારસદાર છું અને આ બધી પ્રોપર્ટી મને મળવી જોઈએ, પણ કે મને મારી ના નાખે. બ્રાહ્મણોને બ્રહ્મ હત્યા એ મોટું પાપ કહેવાય, એટલે જલ્દી બ્રાહ્મણોને કોઈ મારે નહીં, પણ કે મને કોઈ મારી ના નાખે, એટલે બ્રાહ્મણમાં, એટલે તમે મારી પર કંઈક અરજ કરી કે તમે આ મને અપાવો એમ. એટલે પહેલાં એ કહી દીધું લાંગ સાહેબ કે આને તો અભિનિવેશ થઈ ગયો. પછી ગોપાળાનંદ સ્વામી પાસે ગયા. ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમે તો સાધુ છો, તમે મોટા છો, તમે સમજુ છો, એટલે તમારી આગળ વાત મૂકું છું. સરકાર તો નહીં સમજતી, પણ તમે સમજો છો કે હું છે ને આ વઢવાણના દરબારનો વારસદાર છું, મને મારી ના નાખે, એટલે આ બ્રાહ્મણમાં મૂક્યો છે, તો તમે કંઈક કૃપા કરો અને મને અપાવો,
તો પછી હું ગોપીનાથજી મહારાજના નામે એક ગામ આપી દઈશ કે એટલે ગોપાળન સ્વામી વિચાર્યા કે ભાઈ આ બધું તું ખોટું છે, આ બધું કાંઈ છે ને, તો કે આ મોટા સાધુ પણ સમજતા નથી. એટલે અમુક વાર એવા અભિનિવેશમાં આપણે આવી જતા હોઈએ છીએ, પણ જો સાંખ્ય વિચાર કર્યા હોય તો આપણને આવા અભિનિવેશ ન આવે. વિચારને પામ્યા હોય તો આપણને એવા અભિનિવેશ ન આવે. એટલે સાંખ્ય વિના શું છે કે સારું એ માયા છૂટે નહીં, હેત છૂટે નહીં. એક વખત એક જણને એની બાયડીએ માર્યો, સ્વામીની વાતમાં લખ્યું છે. એટલે બાયડીએ માર્યો એટલે રોવા માંડ્યો. પછી ગોપાળન સ્વામી પાસે આવ્યો કે મારી બાયડી આવી છે અને મને માર્યો ને આમ ને તેમ ને બધી ફરિયાદ કરી. એટલે ગોપાળન સ્વામી એમને વિચાર એવો આવ્યો, સાધુ એટલે તો એ કે એને બિચારો ત્યાં દુઃખી થાય છે, એટલે કે આપણે અહીં રાખીએ અને બિચારાને શાંતિથી જીવે અહીંયા. તો કે વાંધો નહીં, કે તું ચિંતા ના કરીશ, હવે તું જઈશ જ નહીં, ત્યાં જઈશ નહીં, તું અહીં રહે, અમારી સાથે રહે, તને મારે છે ને. તો પણ ગયો. હેત એવું ને પાછું ગમે એટલું મારે પણ એ હેત છૂટે નહીં, કારણ કે વિચારે નથી ભાઈ એમાં. તો પેલા એ તો ખાડો ગાડીને પેલી તૈયાર રાખ્યો હતો, અને જે સ્વામી આવ્યો ને જીવ તો દાટી દીધો પેલાને, ઘરે ગયો હતો. ગોપાળન સ્વામીનું વચન ન મનાયું. પણ એ આ બધું જે હેત છે ને, એ હેતમાં દુઃખ, જેની સાથે હેત છે એને લઈને દુઃખ આવે છે ને, છતાં પણ હેત છૂટતું નથી. એટલે એની બાયડી સાથે હેત હતું, પણ બાયડી મારતી હતી, એ બાયડી દુઃખ દેતી હતી, પણ હેતના તાતણા એવા હતા કે એની બાયડીને છોડી ના શક્યો, એને ગયો અને પાછું દુઃખ આવ્યું, જીવ તો દાટી દીધો. એટલે આપણે નિયમિત સાંખ્યનો વિચાર કરવો પડે. એટલે સમય થઈ ગયો, પણ દેવસિંહ ભગતે એક વખત પ્રશ્ન પૂછ્યો કે સાંખ્યનો વિચાર સાંભળીએ છીએ તો એ મોહ કેમ ટળતો નથી? સ્વામીજી બી સાંખ્યની વાતો બહુ જ કરી છે, સ્વામીજીના બી ખૂબ પ્રસંગો. આ સ્વામીજી ના બોલ્યા હતા ને, કોઈકે વાત કરી હતી કે જ્યારે હરિધામમાં આ હરિધામ મંદિરનું નિર્માણ થયું ત્યારે સ્વામી કે મેં પહેલો ટચકો માર્યો ત્યારે જ મેં વિચારી લીધું હતું કે આત્યંતિક પ્રલયમાં બ્રહ્માંડ નથી રહેવાનું તો હરિધામ ક્યાંથી રહેવાનું છે. એવા વિચાર સાથે જ કે મેં હરિધામ મંદિરનું નિર્માણ કર્યું કે, અને એટલા માટે જ કે હરિધામની આટલી બધી પ્રવૃત્તિ થઈ, પણ કે કોઈ પ્રવૃત્તિ મને બંધનરૂપ થઈ નથી. એટલે સ્વામીજી અખંડ સાંખ્ય વિચારમાં રહેનારા, અને આપણે પણ સાંખ્ય વિચારમાં રહીએ એવું સ્વામીજી કાયમ ઈચ્છતા હોય. એટલે છેલ્લે આટલી જ વાત કે દેવસિંહ ભગતે પૂછ્યું કે સાંખ્યનો વિચાર કરીએ તો છીએ પણ મોહ કેમ ટળતો નથી? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી સરસ જવાબ આપે છે, તો કે હજુ કોઈ કક્કો ભણવા માંડે એટલામાં કંઈ નામું માંડતા ના આવડે. કક્કોમાં એટલે આજે આ તો બધો કક્કો છે. કોક દાડો આપણે સાંખ્યની વાતો સાંભળી લઈએ કે વાંચી લઈએ કે વિચારી લઈએ, એ કક્કા જેવું છે. નિત્ય પ્રત્યે સાંખ્યનો વિચાર કરવો પડે, નિત્ય પ્રત્યે યોગનો વિચાર કરવો પડે. નહીં તો ક્યારે આપણે દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ, સગા સંબંધી, શિષ્યો, પદાર્થો, સ્થાન ક્યારે આપણને બંધનરૂપ થઈ જાય અને ભગવાનથી દૂર લઈ જાય એ ખબર ન પડે. આજના શુભ અને મંગલકારી દિવસે પૂજ્ય પ્રેમ સ્વામી, પૂજ્ય પ્રબોધ સ્વામી, સૌ વડીલ સંતો બધાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સ્વામીજી તો ખરેખર એ સાંખ્યના અંગવાળા છે, અમે સૌ એમના દીકરા છીએ, પણ સ્વામીજી એટલું બધું અમને સુખ આપ્યું છે, એટલો બધો મહિમા અને એટલા બધા અમને હાથમાં રાખ્યા છે, એને લઈને કદાચ અમને એ સાંખ્યનો વિચાર ઓછો કર્યો છે, પણ અમે સૌ એવો નિયમિત સાંખ્યનો વિચાર કરતા થઈએ, જેથી કરીને અમને ક્યારેય દુઃખ ના આવે અને અમારો ભગવાન સાથેનો એક ધેરો સંબંધ વધતો જાય. એ માટે સાંખ્ય વિચાર નિત્ય પ્રત્યે અમને કરવાનું બળ આપશોજી, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે.